નકલંક નારાયણ 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 મહારાજ આદ જગતગુરુ કરશનદાસજી મહારાજ ગુરુદેવ રામદાસ બાપુની જય જય રામદાસ મહારાજની જય ધન્યવાદ। ऐ तारों के तेज में चांद छुपे नहीं, सूरज छुपे नहीं बादल छायो। ऐ रणे चढ़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं मांगन आयो। चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं पीठ दिखायो। कहे गवि घनग्रास सुनसाक बर करम छुपे नहीं, बभूत लगायो। વાહ વાહ હમણાં હીરાભાઈ ગાયું હતું ને, મને ફરી ગાવાનું મન થઈ ગયું। સજ્જનો, આપણા સદગુરુદેવ હંસ તેજજી મહારાજે મન ચિતામણી નામના પુસ્તકમાં કહ્યું છે કે આપે મનને અવિચળ ઠામ, નવ ઉપજે ક્રોધને કામ, સત્ય જ્ઞાને વિવેક ઉપજે, અરે અરે ત્યારે મનના સગળા કુલક્ષણ તજે। જ્ઞાન યથાર્થ અનુભવે લઈએ, ત્યારે મન કલ્પિતથી રહીએ। વિષય વાસના કરીએ ત્યાગ, ધરીએ ભક્તિમાં તીવ્ર વૈરાગ। પછી મનને જીતવા ચાહે જે, મુનિવર અંતરમાં કરવો ને એટલે પ્રેમ। તું હી સાચા સાઈ હો, વળી જુઓ વૈરાગને, સાચી ભક્તિ એ વણ વૈરાગે થર નહીં, મુનિવર જાણો તે હરે હરે આપણા સદગુરુદેવે કીધું મેં તો અંત સમયે પરમાત્માની જે ભક્તિ કરેલી હશે એ જ કામ લાગે છે। ખરી વાત હે બાકી તો આપણા જીવનમાં કેટલાય વર્ષો ચાલ્યા ગયા, ખબર ના પડી। એનું એક હિન્દીમાં ભજન છે કે જિંદગી કી આપાધાપી में कब निकल गई उम्र हमारी, यारो पता ही नहीं चला। આ કમાવામાં કંઈ 60 ને 65 ને 70 વર્ષ થઈ ગયા, કાંઈ ખબર ન પડી। આંખ વીંટીએ તો એમ થાય હજી કાલે બપોરે આપણે હજી નરકડા હતા, સ્કૂલોમાં ભણવા જતા હતા। સમય ચલા પર कैसे चला पता ही नहीं चला। વાહ વાહ कंधे पर चढ़ने वाले बच्चे कब कंधे तक आ गए पता ही नहीं चला। છોરા રમતા હતા ને પોતરાને ખભા ઉપર, એ છોરા કંધે ઉદી આવી ગયા, એ છોકરા મોટા થઈ ગયા, કંઈ ખબર ન પડી, પતા નહીં ચલા। કિરાએ ઘર મેં સફર હુઆ થા અપના, કિરાએ એટલે ભાડાના ઘરમાં રહેતા હતા, અરે અરે ઝૂંપડીઓમાં રહેતા હતા, હાથીઓવાળા ઘર હતા। किराए के घर में रहते थे हम, कब बंगले में रहने लगे पता ही नहीं चला। आज आलीशान બંગલા બની ગયા। 60-70 વર્ષ પહેલાં વડીલોને પૂછો કેવા ઘર હતા। साइकिल पे पेंडल मारते मस्त हुए हाँफते थे उस वक्त हम। साइकिल हाक्યું કે નથી हाक्યું? साइकिल के पेंडल मारते हुए हाँफते थे उस वक्त हम, कब हम कारों में घूमने लगे पता ही नहीं चला। साइकिलों હાંકતા હતા અને કઈ આ ગાડીઓ આવી ગયું, 4 व्हील ગાડીઓ पता न चला। अरे अरे कभी जिम्मेदार थे हम माँ बाप के, कब बच्चों के लिए जिम्मेदार चला पता ही नहीं चला। મા બાપની સેવા આપણી જિમ્મેદાર એટલે જવાબદારીઓ હતી આપણી। એક દોર થા, એક એવો સમય હતો
एक दौर था जब दिन में भी बेखबर सोए रहते थे हम, रात्रि शांति थी हुई जता। कब रातों की रात नींद चली गई पता नहीं चला। વાહ વાહ. રાતની ઊંઘ આવેલી કે નહીં? મને એક બાપો કહેતા હતા, એ કે રાતે 2 વાગે જાગી જાઉં ને પછી ઊંઘ ના આવે આખી રાત કે रातों की नींद कब चली गई पता ही नहीं चला। जिन काले धोले बालों पर हम इकराते थे, काला वाल केवा हता, कब सफेद होना शुरू हो गया पता ही नहीं चला। दर दर भटकते थे नौकरी के खातर हम, बीजानी वाड़ी भाड़े राखता, खेड़वा राखता। दर दर भटकते थे नौकरी के लिए हम, कब रिटायर हो गए पता ही नहीं चला। कहीं 65, 70, 75 वर्ष થઈ ગયા, खबर न पड़ी। पछे बच्चों के लिए कमाने बचाने में इतने मशगूल थे, छोरानी एक वाड़ी करी दीधी ने हवे बीजी वाड़ी करी दऊं, एक खेतर लई दीधું હવે બીજું ખેતર છોરાને લઈ દઉં। बच्चों के लिए कमाने बचाने में इतने मशगूल थे हम, અરે અરે. कब बच्चे हुए हमसे दूर पता ही नहीं चला। छोकरा मुंबई नासिक पुना जता रहा, विदेश अमेरिका लंदन जता रहा छोरा, पता ही नहीं चला। पछे भरे पूरे परिवार से सीना चोड़ते थे हम, 4 भाई 4 वहू, विशाल कुटुंब हता। 5 अमारी बाजू 8 भाई हता। धरोल कंपामा 8 भाई। મારા જેવી વિથોણમાં 10 ભાઈ. ઓહ, તમે વધ્યા। જોવા તો ખરા બાપા, એ બધા ડોહા બધા જીવન જીવી ગયા. જીવી ગયા ને। હા હા. એ 8 ભાઈ હતા ને, એની માં, હું નરકડો હતો, એ એક વખત એમ વાત કરતા હતા, અમારા ગામમાં આવેલા ગોતા કંપા, તે એ માના 4 દીકરા ને 4 વહુ ને બધા ભેગા, તે એ માં એમ વાત કરતા હતા કે હવારમાં બધા છોરાના રોટલા ઘડવા, તે વળી ઘણું કેટલા થયા રોટલા, કેટલા થયા ઘણું, બધા સારું 20-25 રોટલા ખપે। તે ઓલે માં શું કે, બાઈ એમ ના કરવાની, એક ઓઠી રાખવાની લાકડીની, કે ઓઠી ઉદી થપ્પો આવે ને તો એ બંધ કરવાનો, કે ઓઠી લાકડીની ઓઠી નિશાન ઘડી ઘડી ગણવા ના પડે રોટલા। पूरे भरे पूरे परिवार से सीना चोड़ते थे हम, અરે અરે. भाई बहनों पर गुमान था, कब सबका साथ छूट गया पता ही नहीं चला। कब परिवार हम दोनों पर सिमट गए पता नहीं चला। अब सोचो, अब हम सोच रहे थे, हवे हमें विचारता था, अब सोच रहे थे अपने लिए भी कुछ करे। हवे आपड़ा हारू कहीं आ बधु छोरा हारू कर्યું। अब सोच रहे थे हम अपने लिए भी कुछ करे, पर शरीर ने साथ छोड़ा दिया अब पता ही नहीं चला। પછી તો 65-70 થઈ ગયા, શરીર સાથ ના દે। 2 કલાક બેસવું હોય તો બેસાય નહીં, પગ દુખે, ગુડા દુખે, આંખોની નજર ઘટી જાય, शरीर ने साथ देना छोड़ दिया पता ही नहीं चला। सज्जनों, तूने जो कमाया है, हरी हरी, तूने जो कमाया है, तूने जो कमाया है, दूसरा ही खाएगा। खाली हाथ आया है, खाली हाथ जाएगा। आवा धन्यवाद। અરે અરે. કોના છોરું, કોના વાછરું, કોના માઈને બાપ, અંતકાળે જાઉં જીવને એકલું, સાથે પુણ્યને પાપ। સારા નરસા કરેલા કર્મો સાથે આવે છે, અરે અરે. બાકી બધું જ અહીંયા કને રહે છે। સજ્જનો, હું તમને એક સત્ય ઘટના કહેવા માગું છું। આજથી 90 વર્ષ પહેલાં, 90-95 કે 100 વર્ષ પહેલાં હરિયાણા રાજ્યમાં કરનાલ શહેર છે, અરે અરે. અને આ કરનાલ શહેરની બાજુમાં એક પાનીપત શહેર છે। આ પાનીપત શહેરની એક સત્ય ઘટના તમને કહું છું।
એ પાનીપત શહેરમાં આજથી 95 વર્ષ પહેલાં એક મોગલા નામે ડાકુ થઈ ગયો. હા ખૂનખાર ડાકુ, અમીરોને લૂંટે. એ પકડાય નહીં કોઈનાથી. સરકારે ઇનામ જાહેર કર્યું હતું કે મોગલા ડાકુને જીવતો યા મરેલો કોઈ પકડી લાવશે એને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. અરે અરે મોગલા ડાકુ કોઈનાથી પકડાય નહીં, ખૂનખાર ડાકુ. ઓલો જોગીદાસ ખુમાણ થઈ ગયો એવી રીતે, જોગનવંટો બહારવટીયો થઈ ગયો એવી રીતે. એક દિવસ આ મોગલા ડાકુએ વેશ પલટો કર્યો. હા ભિખારીનો વેશ લીધો, કોઈ ઓળખી ન શકે ને એટલે. અને પાનીપત શહેરની નગર ચર્ચા જોવા નીકળે રહ્યો કે કયું ઘર લૂંટવાનું દિવસનું નક્કી કરી આવું. ફાટેલ તૂટેલ કપડાં, ભિખારીનો વેશ અને પાનીપત શહેરની ગલીએ ગલીએ ફરે રહ્યો. ત્યાં કને કોઈ બ્રહ્મની સંત મહાપુરુષની કથા ચાલુ હતી, વાહ વાહ સત્સંગ ચાલુ હતો. મોગલા ડાકુ હશે કોઈ પૂર્વજન્મનો પુણ્યાત્મા જીવ, એને સત્સંગમાં બેસવાની ઈચ્છાથી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ગયા જન્મનું પુણ્ય જોર કરે હવે તઈ ઘરેથી અહીંયા નિષ્કલંકી ધામમાં અનુષ્ઠાન કરવાની ઈચ્છા થાય. હવે જોરથી પાડો જોર. અન્યથા થતી નથી. ગયા જન્મનું કોઈ પુણ્ય હોય તો જ આપણે સંતોના સત્સંગમાં આવવાની ઈચ્છા થાય, અન્યથા થતી નથી. નથી. વાહ વાહ અને અહીંયા આવ્યા પછી વળી ગયા જન્મનું પુણ્ય જોર કરે તો મંડપમાં બેસવાની ઈચ્છા થાય, અન્યથા બારે મંડપની બારે લોકો આંટા મારે પણ શાંતિથી મંડપમાં બેસીને સત્સંગ સાંભળે નહીં. એવાય હોય. તમારું પણ ગયા જન્મનું કોઈ પુણ્ય જમા છે અરે કે તમે અહીંયા શાંતિથી બધા સત્સંગ સાંભળો રહ્યા? બહુ મોટી કમાણી કરી રહ્યા હો. આ મોગલા ડાકુ હશે કોઈ પૂર્વજન્મનો પુણ્યાત્મા જીવ, સંતના સત્સંગમાં બેસી ગયો. ઈ સમયે પેલા સંતના મુખારવિંદથી વાલિયા લૂંટારાની કથા ચાલુ હતી. હા વાલિયો એક મહાન લૂંટારો હતો, પણ નારદ ઋષિના સાનિધ્યમાં આવવાથી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. વાહ વાહ સંત સમાગમ, હરિ કથા, તુલસી દુર્લભ હોય, સૂત દારા અરુ લક્ષ્મી વો તો પાપી ગર્ભી હોય. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા અને આખી રામાયણ લખી. આ કથા પેલો મોગલા ડાકુ સાંભળે રહ્યો સત્સંગ. હા આ વાક્યથી મોગલા ડાકુના હૃદયમાં પરિવર્તન થયું. એનું જીવન આખું બદલાવાયો. કરેલા કર્મોનો પસ્તાવો થવા માંડ્યો. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ જો બની શકતા હોય હા તો હું મોગલા ડાકુમાંથી માનવ ન બની શકું? આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. કરેલા કર્મનો પસ્તાવો થવા, તમને પણ તમારા કરેલા કર્મનો પસ્તાવો થાય અને પસ્તાવો કરતાં કરતાં પરમાત્માની પ્રાર્થના થાય અને પ્રાર્થનાના શબ્દો હૃદયના ઊંડાણમાંથી નીકળે. વાહ વાહ અને પ્રાર્થના કરતાં કરતાં આંખો જો ભીની થાય તો સમજો કે તમારી પ્રાર્થના પરમાત્માએ સાંભળી છે. જરૂર આ એનું મીટર છે. મોગલા ડાકુને કરેલા કર્મોનો પસ્તાવો થયા લાગ્યો. આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. વાહ સત્સંગ પૂરો થયો. બધાએ સૌને ઘરે ગયા. મોગલા ડાકુએ કોઈકને પૂછ્યું કે આ સંતનું નિવાસ સ્થાન ક્યાં છે, મારે એને મળવું છે. કોઈકે બતાવ્યું કે આ ગામને પાદરે એક સામાન્ય ઝૂંપડી છે ને
એમાં આ સંત મહાત્મા રહે છે. હા મધ્યરાત્રિના 12 વાગે આ મોકલા ડાકુ સંતની ઝૂંપડીમાં હાંકલ ખટખટાવે છે. સંતને દ્વાર ટકોરા પડ્યા. હા તુલસી બાપુ કે માણ હુતા તો એ જાગી ગયા. સંતને હાંકલ ખટખટાવી. અરે અરે સંત અંદરથી પરમાત્માનું સ્મરણ કરતા કરતા સૂઈ ગયા હતા. તમે પણ રાત્રે સૂવો તો પરમાત્માનું સ્મરણ કરતા કરતા સૂઈ જજો. રાત્રિના 6-8 કલાક ભગવાનની ભક્તિ થઈ જશે, અથવા સત્સંગના વચનો યાદ કરતા કરતા સૂઈ જજો. ચિંતા, ટેન્શન અને ઉપાધિઓ લઈને હુંશો નહીં. જે લઈને હુંશો એવું ચિત્ર હવારમાં પાછું આવશે. પરમાત્માનું સ્મરણ કરતા કરતા પેલા સંત મહાત્મા સૂઈ ગયા હતા. હા મધ્યરાત્રિના 12 વાગે જ્યારે ટકોરા સાંભળ્યા એટલે સંત જાગી ગયા. અત્યારે મધ્યરાત્રિએ 12 વાગે મારે દ્વાર કોણ? અંદરથી જ સંત મહાત્મા પૂછે છે, બેટા કોણ છે? પેલો કહે છે, હું મોગલા ડાકુ છું. હા મોગલા ડાકુનું નામ સાંભળીને સરકાર બીએ, પોલીસ બીએ, જનતા બીએ, પણ સંત મહાપુરુષો મૃત્યુના ભયથી ડરતા નથી. મૃત્યુ દરેકને આવે છે, પણ સંત મહાપુરુષો મૃત્યુને જીતી લે છે. મોત ઉપર વિજય મેળવ્યો હોય છે. વાહ વાહ એવો મૃત્યુ ઉપર વિજય કેને મેળવ્યો? તો ધ્રુવજીએ. આપણે ધ્રુવજીની કથા કરી હતી ને. મૃત્યુદેવના મસ્તક ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા હતા. એવો મૃત્યુ ઉપર વિજય કેને મેળવ્યો? તો મોરધ્વજે કરવત મિલાવી હતી. 6 મહિના આ ભજનમાં આવેલું એવા 6 મહિના ઠેલ્યા મોરાર સાહેબે. ઓય અને એવો જ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તો ભીષ્મ પિતાએ. વાહ વાહ ભીષ્મ પિતા જ્યારે બાણની સસ્યા ઉપર સૂતા હતા, અર્જુને બાણ માર્યા હતા અને પીઠ પાછળ એકલા બાણ, અને બાણની સસ્યા ઉપર સૂઈ ગયા. મૃત્યુદેવ લેવા આવ્યો, હવે લઈ જાઉં, હવે મરી જશે આ ડોસો. ભીષ્મ પિતા કહે છે, કેને પૂછીને તું આવ્યો છે? મને નથી આવવું, જા પાછો જતો રે. ઉત્તરાયણ આવશે ને પછી હું આવીશ. ઓય મને પૂછ્યા વગર તું લેવા કેમ આવ્યો? વાહ વાહ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તો મૃત્યુદેવ હાથ જોડી ભીષ્મ પિતાને નમન કરીને પાછા ચાલ્યા ગયા. 6 મહિના પછી ઉત્તરાયણ આવી, અને ઉત્તરાયણ પછી મૃત્યુદેવને બોલાયો, હવે આવ લઈ જા મને, હવે મારું ટેમ પૂરું થયું. જ્યારે એના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે મોટા મોટા સાધુ સંતો ઋષિ મુનિઓ બધા ભેગા થયા હતા. ભગવાન આયા. હા, ભગવાન કૃષ્ણ, ભગવાન પાંડવો બધાય આવે છે અરે અરે કે આ મહાપુરુષ દેહ કેવી રીતે છોડે છે એ અમને જોવો છે. એ મૃત્યુ એનું કેવી રીતે થાય છે. ભીષ્મ પિતા એટલે મહાન જ્ઞાની હતા, ઓય વેદોના જ્ઞાતા હતા, અને એવા જ શૂરવીર યોદ્ધા પણ હતા, લડવૈયા પણ હતા. એ મહાપુરુષ પોતાનો દેહ કેવી રીતે છોડે છે, એનું મૃત્યુ કેમ થાય છે એ મને જોવું છે. અનેક લોકો ત્યાં આવ્યા હતા. કૃષ્ણ ભગવાન પણ એને દર્શન દેવા આવે છે પાંડવોને લઈને. ભીષ્મ પિતા પથારી ઉપર સૂતા છે, અરે અરે હાથ જોડીને કૃષ્ણ ભગવાનને વંદન કર્યા છે. તઈ ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનને પૂછે છે, પ્રભુ હવે મારા છેલ્લા શ્વાસો ચાલી રહ્યા છે, મને તમને એક પ્રશ્ન પૂછવો છે. હા કૃષ્ણ ભગવાન કે ભલે પૂછો. ભીષ્મ પિતા કહે છે, મેં આ જન્મમાં કોઈ પાપ નથી કર્યું,
અરે આ જન્મની ગયા જન્મમાં નથી કર્યું, આગલા જન્મમાં નથી કર્યું, આગલા જન્મમાં નથી કર્યું, મને 4 જન્મ યાદ હે પ્રભુ. મેં તનથી એટલે આ શરીરથી તો કોઈ પાપ નથી કર્યું, પણ મારું મન પણ એવું ગંગાજળ જેવું શુદ્ધ ને પવિત્ર હે કે મેં મનથી એ પાપ નથી કર્યા. હા કૃષ્ણ ભગવાન કે સાચું બોલ્યા તમે. કોણ પાપ કરે છે અને કોણ પાપ નથી કરતું એ મારા ચોપડામાં બધું લખાય છે. તમે પાપ નથી કર્યા એનો હું સાક્ષી છું. તઈ ભીષ્મ પિતા કહે છે તો હું કયા પાપનું ફળ આ ભોગવી રહ્યું? આ બાણની સસ્યા ઉપર મને 6 મહિના સૂવું પડ્યું. પ્રભુ બહુ દુઃખ થાય રહ્યું, પીડા થાય રહી, લોહીની ધારાઓ નીકળેલી. આપણે આ પથારી ઉપર એક ઘણો સમય હોવું પડે તો થાકી જઈએ. હું તો બાણની સસ્યા ઉપર સૂતા હતા, બાણ વાહે લાગ્યા હતા પીઠ પાછળ, હોય અને એના ઉપર આડા પડ્યા હતા. પ્રભુ મને બહુ કષ્ટ થાય છે. મેં પાપ નથી કર્યું તો કયા પાપની સજા હું આ ભોગવી રહ્યો છું પ્રભુ? બધાને નવાઈ લાગી કે ભીષ્મ પિતા તો મહાન જ્ઞાની છે, એને વળી શું પ્રશ્ન હશે? એ બીજા પ્રશ્નોના જવાબ દે. તઈ આજે એને પ્રશ્ન. તઈ કૃષ્ણ ભગવાન કહે છે તમે પાપ નથી કર્યું પણ પાપને જોયું છે ને, એનું આ ફળ તમે ભોગવી રહ્યા છો. શાસ્ત્રોમાં લખ્યું છે કે પાપને જોવું એ પાપ હે. અહીંયા પાપ થતું હોય, કાંઈ ગાય કપાતી હોય, કોઈ સ્ત્રીની ઇજ્જત લૂંટાતી હોય ને આપણે જો જોયા રાખીએ ને તો આપને પાપ લાગશે. જોવાનું પણ પાપ છે. આંખથી એ કેટલાક પાપ થાય છે. હાથ પગ તો પાપ કરે પણ આંખે ક્યારેક પાપ કરે છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પાપને જોવાનું નહીં. પાપ થતું હોય તો તમને રોકવાનું. ખબરદાર જો તે ગાયને હાથ અડાડ્યો છે તો, ખબરદાર જો છોકરીને હાથ અડાડ્યો છે તો તમે એના સામે લડો. વાહ વાહ. અને જો તમને લડવાની તમારામાં હિંમત ન હોય, શક્તિ ન હોય, એ 5-10 જણા હોય ને તમે એકલા હો, તમે કહેવા જાઓ તો તમને મારી નાખે તો તમે ત્યાંથી ભાગી જાઓ. ઊભા ઊભા જોયા ન રાખો. પાપને રોકો, રોકી ન શકો તો ત્યાંથી ભાગી જાઓ. વાહ વાહ, ખરી વાત હે. ભીષ્મ પિતાને કૃષ્ણ ભગવાન કહે છે તમે પાપને જોયું છે, એનું આ ફળ તમે ભોગવી રહ્યા છો. ભીષ્મ પિતા કહે છે કયું પાપ મેં જોયું એ મને યાદ નથી. કૃષ્ણ ભગવાન કે હું બધું યાદ રાખું છું. રાજ દરબારની અંદર, રાજભવનમાં એક આર્ય સતી નારી દ્રૌપદી 4 જુગની સતી હતી અને ઈ પતિવ્રતા ધર્મ પાળનારી સતી હતી. ઈ સતીની રાજ દરબારની અંદર દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, પાંડવો હોય, ભીષ્મ પિતા હોય, આવા મહાપુરુષો વચ્ચે ઈ સ્ત્રીની સાડી દુર્યોધન ખેંચતો હતો. આ દુશાસન ખેંચતો તો. આ પાપ તમે જોયું છે. ઈ તો છોરો હતો, તમે તો જ્ઞાની હતા ને. ઈ તો મૂર્ખો હતો, તમે તો સમજુ હતા ને. વાહ વાહ. અને ઈ તો તમારો પુત્રો હતો, એને તમને રોકવો હતો. ખબરદાર જો દુશાસન સાહેબ દ્રૌપદીને હાથ લગાડ્યો છે તો તમે ઈ પાપ રોકવા માટે સક્ષમ હતા, છતાંય તમે નીચું ઘાલીને જોયા રાખ્યું. આજે નારીની રાજસભામાં ક્યાંય ઘર ખૂણે ઇજ્જત લૂંટાતી હોય તો ભલે, પણ આખી રાજસભામાં, રાજ દરબારમાં ઇજ્જત લૂંટાતી હોય ને તમારા જેવો જ્ઞાની પુરુષ, વેદોનું જ્ઞાતા, અને રોકે નહીં. આ પાપ તમે જોયું છે ને એનું આ 6 મહિના સુધી બાણની સસ્યા ઉપર તમને સૂવું પડ્યું છે. વાહ વાહ. તઈ ભીષ્મ પિતા કબૂલ કરે છે કે ઈ વખતે પાપીનું અન્ન મારા પેટમાં હતું. એ દુર્યોધનનું પાપીનું અન્ન મારા પેટમાં હતું એટલે હું બોલી શક્યો નહીં. હવે આ અર્જુને જે બાણ માર્યા અને એ લોહી બધું પાપીના અન્નથી જે લોહી બંધાણું હતું એ બધું નીકળી ગયું.
એટલે હવે મને શુદ્ધ ને બુદ્ધ ને જ્ઞાન આવ્યું છે. ભીષ્મ પિતા કબૂલે છે. તો ભીષ્મ પિતાએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હતો. અરે અરે મહાપુરુષો મૃત્યુના મૃત્યુથી डरता नहीं. हम सुई मुई का पौधा नहीं है जो छूने से मुरझा जाऊं. हम वो माई का लाल नहीं है जो मौत से डर जाऊं. चलती चक्की देख कबीरा रोए, दो पाटन के बीच में साबुत बचा न कोई. वाह वाह. एक वक्त कबीर साहेब બજારમાં ગયા. બજારમાં એક બેન ઘંટી ચલાવતી હતી. હા તમે માતાઓ ઘંટીયું જોયું હે? હાક્યું હે? હાક્યું નહીં તો જોયું તો હે. દાણા હાણામાં ઓરે ઘંટી ફરતી જાય અને દાણા પીસાઈને લોટ થઈ જતા હતા. કબીર સાહેબ રડવા લાગ્યા. ચલતી ચક્કી દેખ કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ દાણો બચી નથી શકતો. બધા પીસાઈને લોટ થઈ જાય રહ્યા. કમાલ એનો શિષ્ય એ પૂછે છે, ગુરુદેવ આનું રહસ્ય શું છે? તો કે જો ઘંટીના બે પડ છે, અરે અરે એમાં જે દાણા પીસાઈને લોટ થઈ જાય, એવી રીતે આ જન્મ અને મરણના બે પડ હે. જન્મવું ને મરવું, જન્મવું ને મરવું. આ જન્મ મરણના પડમાં મનુષ્યો પીસાયા જ રાખે છે. જન્મ મરણના ચક્કરમાંથી કોઈ બચતું નથી. વચ્ચે હીરા બાપે સત્સંગમાં વાત કરી હતી, તમારા એટલા બધા જન્મ થાય કે એના હાડકા ભેગા કરીએ ને તો ડુંગરો થાય. જન્મ મરણના ચક્કરમાંથી મનુષ્ય કોઈ બચી શકતો નથી. વાહ વાહ. કમાલ એનો શિષ્ય હોશિયાર હતો. એને ઘંટીનું એક પડ ઊંચું કર્યું. વચ્ચે ખીલડો હતો, ખીલો આવે ને, એની નજીકમાં જે દાણા હતા ને એ આખા હતા. ઈ પીસાઈને લોટ નહોતા થયા. એટલે કમાલે સાંખી બનાવી. चलती चक्की देख कमाल ने किया मुस्कुराई, जो खिले को पकड़ा रहा उसे काल मार सके न कोई. वाह वाह वाह. જે ખીલાને આધારે દાણા રહે છે, આનો અર્થ એ છે કે જે મનુષ્યો ધર્મનો આશરો લે છે, ધર્મ એ ખીલો છે. જે ગુરુના વચને ચાલે છે, જે વેદને વાયકે ચાલે છે, જે શાસ્ત્રનો આધાર લઈને જીવન જીવે છે, એ જન્મ મરણના ચક્કરમાં પીસાતા નથી. એને મૃત્યુ આવે છે પણ મૃત્યુને એ જાણી લે છે, મૃત્યુને એ જોઈ લે છે. જન્મ અને મરણનું આ જીવાત્માને મોટામાં મોટું દુઃખ છે. અરે અરે. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે મનુષ્ય જ્યારે જન્મે છે, બાળક જે જન્મે ને, તો એની પ્રસૂતિની જે પીડા એની માને થાય ને, એ માં જ જાણી શકે. જન્મ દેનારી જનેતાને જ ખબર હોય કે પ્રસૂતિની પીડા કેવી હોય. તો શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે એની માને બાળકના જન્મ દેતી વખતે જે પીડા થાય છે એના કરતાં 100 ગણી પીડા પેલા બાળકને થાય છે. વાહ વાહ. જન્મ અને મરણનું આ જીવાત્માને મોટું દુઃખ છે. અને મૃત્યુ સમયે આ જીવને કેટલી પીડા થાય છે એ પણ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. અરે અરે. આ દેહમાંથી જે પ્રાણ નીકળે છે ને, બહુ કઠિન. આપણને એક વીંછી ડંખ મારે તો કેટલી વેદના થાય રી, એમ 1000 વીંછી એક સાથે ડંખ મારે અને જે વેદના થાય એટલી વેદના આ દેહમાંથી પ્રાણ નીકળતા થાય છે. વાહ વાહ. જન્મ મરણના દુઃખ આ સંસારી જીવોને ભોગવવું પડે છે. તો व्यर्थ चिंतित हो रहे हो, व्यर्थ डर कर रो रहे हो, अजन्मा है अमर आत्मा भय में जीवन खो रहे हो.
जो हुआ अच्छा हुआ, अरे अरे जो हो रहा है अच्छा हो रहा है, जो होगा वो भी अच्छा अच्छा होगा। होगा। घर भुला दो बोझ आज कल का, आज तुम क्यों धो रहे हो? જે થયું છે એ સારું થયું છે, જે થશે એ પણ સારું થશે, એવો જીવનમાં નિયમ ઉતારીને જીવો। हुई घर भुला दो बोझ कल का, आज तुम क्यों रो रहे हो? अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। हुई भूली भूलों का फिर आज पश्चाताप क्यों? अरे कल क्या होगा वो तो अनिश्चित है, उसका आज संताप क्यों? झूठ पड़ो तुम कर्तव्य में, बाट किसी की जो रहे हो। अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। क्या ગયા तुम રો પડે? તમારું શું ગયું કે તમે રોઈ રહ્યા છો? अरे अरे क्या ગયા तुम रो पड़े, क्या लाए थे जो खो दिया? જન્મ્યા તો શું લઈ આવ્યા હતા? कई नहीं। બાંધી મુઠ્ઠી આવ્યા હતા, ખાલી હાથ જવાના ही। क्या ગયા तुम रो पड़े, क्या लाए थे जो खो दिया? जो है हुआ कल नष्ट, तुमने ऐसा क्या था खो दिया? वाह वाह। व्यर्थ ग्लानि से मन भरा, आंसुओं से क्यों धो रहे हो? अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। लेके खाली हाथ आए थे, लेके खाली हाथ जाएंगे। जो लिया यहीं से लिया, जो दिया यहीं से दिया। जानकर दस्तूर जग का, आज तुम क्यों परेशान हो रहे हो? जो तुम्हारा आज है वो ही कल था किसी और का। અત્યારે જે તમારી વાડી છે, अरे એ 60-70 વર્ષ પહેલા કોઈક બીજાની હતી, વળી 25-50 વર્ષ પછી કોઈક બીજાની થઈ જશે। खरी बात है। जो तुम्हारा आज है वो ही था कल किसी और का। होगा परसों जाने किसका, यह नियम है ऊपर वाली सरकार का। हाँ मग्न हो अपना समझना, दुखों से क्यों संजो रहे हो? जिसको तुम मृत्यु समझते हो वही है नया जीवन तुम्हारा। मृत्यु थाय तो वળી બીજું નવું શરીર મળે છે। जिसको तुम मृत्यु समझते हो वही है नया जीवन तुम्हारा। है नियम जग का बदलना, क्या पराया क्या तुम्हारा। वाह वाह। क्षण में तुम कंगाल हो गए, क्षण भर में धन से मोह रहे हो। वो राजा ने सपનું નહોતું આવ્યું, जनक राजा ने ओए भिखारी થઈ ગયો તો, राजा હતો ने। क्षण में तुम कंगाल हो गए, क्षण में तुम धन से मोह रहे हो। वाह वाह। अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे हो। मेरा तेरा बड़ा छोटा, ये भेद सब मन से हटा दो। હું નરકડો ને આ મોટો ને આ તારું ને આ મારું, मेरा तेरा सब ब्रह्म मन से हटा दो। सब तुम्हारे तुम सभी के, ये फासले सब हटा दो। वाह वाह। कितने जन्मों तक करोगे पाप, पाप कर तुम क्यों जो रहे हो। अजन्मा है अमर आत्मा, भय में जीवन खो रहे। किराए का ये मकान, किराए એટલે भाड़ाना मकान में आ जीव रेवायो छे। किराए का है ये मकान, न तुम हो इसी के न वो है तुम्हारा। तमे एना नहीं के ई तमारू नहीं। तमे क्या यात्रा करवा जाओ अने धर्मशाला के होटल भाड़े राखो तो ओलो होटलनो मालिक कहेशे કેટલા વાગ્યા સુધી જોઈએ છે રૂમ, તો કે સવારમાં 10 વાગે ખાલી કરી દેશું, અને 10 ના 11 થાય તો किराए का है ये मकान, न तुम हो उसी के न वो है तुम्हारा। सब 5 तत्वों का बनाए घर दे, कूच दीन का सहारा। अरे अरे 5 तत्व, पृथ्वी जल वायु आकाश ने अग्नि, 5 तत्वनो आ देह बन्यो छे। थोड़ा दिवसनो सहारो लेवा आ शरीर में आयो छे। 5 तत्व का बनाए कुछ दीन का सहारा। इस मकान के तुम हो मुसाफिर, किस कदर से सो रहे हो। अरे अरे तमे तो मकान ना मुसाफिर हो, धर्मशाला भाड़े राखिए, निकलवू पड़से। इस मकान के तुम हो मुसाफिर, किस कदर से सो रहे हो। उठो
अपने आप को अर्पित करो भगवान को। वाह वाह। अपनी चिंता, अपना भय, अपना शोक सब उसे अर्पित करो। वो ही है उत्तम सहारा। ये सहारा तुम क्यों खो रहे हो? अजन्मा है अमरात्मा, भय में जीवन खो रहे हो। जब करो, जो भी करो, अर्पण करो भगवान को। वाह वाह। सदा कर दो समर्पण, त्याग कर अभिमान को। अरे मुक्ति का आनंद अनुभव सर्वदा क्यों खो रहे हो? वाह वाह वाह। अजन्मा है अमरात्मा, भय में जीवन खो रहे हो। આ ઘર આપણું નથી હો. આપણું હોય ને તો ઓલું ઘરે આપણું નથી, એમાં દેહરૂપી ઘરે આપણું નથી. નથી નથી. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. અરે અરે કરશો ન મારું મારું, મહેમાન છો દિનચારના. કાયમ નથી રહેવાનું, અરે મહેમાન છો દિનચારના. જગતના આંગણામાં સુગંધ મૂકી જવાનું. કદીએ ઈ વાત ન ભૂલશો, મહેમાન છો દિનચારના. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું. સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં, મહેમાન છો દિનચારના. અરે અરે કદીએ ઈ વાત ન ભૂલશો. નિયમમાં ચાલવાનું, આ ઘર નથી કોઈનું બગાડવાનું. રહેજો હળી મળીને પરિવારમાં ભળીને, ડાયા જરૂર ગણાશો દરબારમાં પ્રભુના. દોષો ઉપાડી લેજો, દોષો ઉપાડી લેજો, દોષો જજો ગળીને, તો ડાયા જરૂર ગણાશો. કૃતજ્ઞ થઈને રહેજો, ઉપકાર છે પ્રભુના. વાણી વર્તન વિચાર જો શુદ્ધ હશે તો, વાણી વર્તન વિચાર જો હશે શુદ્ધ તો, તારશે તમને યજમાન. ખુશ હશે તો, નહીં તો ભગાડી મૂકશે, મહેમાન છો દિનચારના. વાહ વાહ વાહ. આશીષ છે અમારી, બોધ છે તમારો. જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. સંતો કહે છે રહેજો ભાઈ ભાઈ હળી મળીને, મહેમાન છો દિનચારના. વાહ વાહ. ઈશ્વરના દરબારમાં એક દિવસ સારા નરસા કરેલા કર્મોના હિસાબ દેવા સૌને હાજર થવું પડે છે. વાહ વાહ. હું વાત કરતો તો મોગલા ડાકુની, આ ગાડી બીજા પાટે હાલી ગઈ. હા પાછો પાટો આવી ગયો. મોગલા ડાકુએ હાકલ ખટખટાવી છે. સંત અંદરથી પૂછે છે કોણ છે બેટા? મધ્યરાત્રિના 12 વાગે. અરે અરે હું તો મોગલા ડાકુ. સંત મહાત્મા કહે છે બેટા તું દ્વાર ભૂલ્યો છે, અમીરનું દ્વાર ખટખટાવ, ત્યાંથી તને લૂંટનો માલ મળશે. મારે ત્યાં કાંઈ નહીં મળે. અમીરના ઘરે જા, ઓએ પૈસાદારને ઘરે જા, મારે ત્યાં તો કાંઈ જ નથી. બેટા તું દ્વાર ભૂલ્યો છે. સંત પેલો મોગલા ડાકુ શું કહે છે? મહારાજ અત્યાર સુધી હું ઘર ભૂલ્યો તો, આજ ખરે ઘરે આવ્યો છું હું. દ્વાર નથી ભૂલ્યો, તમે બારણું ખોલો. સંત મહાત્માએ બારણું ખોલ્યું છે. વાહ વાહ. મોગલા ડાકુ અંદર પ્રવેશ્યો છે. સંત મહાત્મા કહે છે લે લૂંટી લે, તને જે લૂંટવું હોય તે. આ મારે જો આ પાણી પીવાની આ માટલી રી, આ સુવા માટે ગોદડી રી, આ ઓઢવા માટે ધાબળો હોય, ને આ એક જોડી મારા વસ્ત્રો હોય. આ મારી મિલકત છે, આ વાસણ. ફકીર કેને કહેવાય? ફકીર સભી કો ખા ગયા, ફકીર સભી કા પીર. ફિકર કી જો ફાકી કરે, તાકા નામ ફકીર. કેર. વાહ વાહ. પેટ સમાતા અન્ન લે, દેહ સમાતા ચીર. અધિક સંગ્રહ ન કરે, તાકા નામ ફકીર. વધારાનું એના ફકીર કને હોય નહીં. કોઈ સાચો ફકીર તમારે ઘરે માગવા આવે હા અને તમે એને ભોજન જમાડો, અને પછી આ ભગવતીબેન એમ કે છે આ લાડુ ને મોનથાલ ને બધું છે લઈ જાઓ, તમને કાલે કામ લાગશે, હાજે કામ લાગશે, થોડું લઈ જાઓ. આ બગડે એવી આઈટમ નથી, અઠવાડિયું હાલશે, લઈ જાઓ. ના હો, આજનું મળી ગયું ને કાલની હું ચિંતા નથી કરતો. વાહ વાહ. બસ કાલ વળી મારો વાલો દેશે. અધિક સંગ્રહ ન કરે, પેટ સમાતા અન્ન લે, દેહ સમાતા ચીર. એક જ જોડી વસ્ત્ર હોય. અધિક સંગ્રહ ન કરે, તાકા નામ ફકીર.
પેલા સંત મહાત્મા પેલા મોગલા ડાકુને કહે છે મારી અરે. મારી પાસે કાંઈ જ નથી, હું તું શું લૂંટીશ? મોગલા ડાકુ શું કહે રહ્યો? તમારી પાસે જે છે ને જગતમાં કોઈના પાસે નથી. વાહ વાહ વાહ. अगर शौक है मिलने का तो कर खिदमत संतों की, वो जोहर नहीं मिलता अमीरों के खजानों में. तने जो भगवानना दर्शन करवा होय, अगर शौक है मिलने का, केने ऊपर वाला ने, अगर शौक है मिलने का तो कर खिदमत फकीरों की, कर खिदमत संतों की, वो जोहर नहीं मिलता अमीरों के खजानों में. વાહ વાહ. અમીરોના ખજાનામાં જે નથી મળતું એ સંતને દ્વાર મળે છે. સંતને દ્વાર ભગવાનની ભક્તિ મળે છે. સંતને દ્વાર સત્સંગ મળે છે. સંતને દ્વાર મનની શાંતિ મળે છે. સંતને દ્વાર જ્ઞાન મળે છે. સંતને દ્વાર સદગુણ મળે છે. વાહ વાહ. તમારી પાસે જે છે એ કોઈના પાસે નથી. ત્યારે પેલા સંત મહાત્મા કે છે લે ભલે લૂંટી લે તને જે લૂંટવું હોય. મોગલા ડાકુ કે છે આજ તો હું એવી લૂંટ ચલાવીશ, એ રામ નામ કી લૂંટ હૈ, અને લૂંટ સકે તો લૂંટ, છોટ ફિર પછતાएगा जब प्राण जाएगा. છોટ. લે તને લૂંટવું હોય જે કોઈ લૂંટી લે. મોગલા ડાકુ સંતના ચરણોમાં પડ્યો છે. મોગલા ડાકુના અશ્રુઓથી સંતના પગ ભીંજાયા છે. અરે અરે. સંતને વિનંતી કરે છે કે મેં પાપ કર્મ કર્યા છે, અનેક જગ્યાએ મેં લૂંટો ચલાવી છે, હું તમારી શરણે આવ્યો છું. વાહ વાહ. મને તમારા શરણમાં રહ્યો, મને કંઠી બાંધો, મંત્ર આપો, મારા ગુરુ થાવ, અને મારો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થાય એવો તમે મને ઉપદેશ આપો. વાહ વાહ વાહ. સંત મહાપુરુષો દયાળુ હોય છે. સરોવર તરોવરને સંતજન, ચોથા વર્ષે મેં મેઘ પરમારથને કારણે ચારો ધર્યા દે. વૃક્ષ કદીના ફળ ભખે, સરિતા સંચે ન નીર, પરમારથને કારણે સંતો ઘસે શરીર. વૃક્ષ એટલે ઝાડ કદી પોતે ફળ ખાતું નથી, જગત માટે જ એના ફળ હોય. વૃક્ષ કદીના ફળ બખે, સરિતા સંચેનની, સરિતા એટલે નદી કદી પોતે પાણી પીતી નથી, જગત માટે કલ 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 વહ્યા જ કરે. વાઘ પાણી પીએ તોય નાની, ગાય પીએ તોય નાની. વૃક્ષ કદીના ફળ બખે, સરિતા સંચેનની, એમ પરમાર્થને કારણે સંતો ઘસે શરીર. વાહ વાહ વાહ. પેલા સંત મહાત્માએ મોગલા ડાકુને કંઠી બાંધી છે, મંત્ર આપ્યો છે, શિષ્ય તરીકે સ્વીકાર કર્યો છે. હા. આખી રાત સંતનો સત્સંગ ચાલ્યો. સવાર પડી, મોગલા ડાકુએ સંતનું આરતી પૂજન, ગુરુનું આરતી પૂજન કરી, ચરણોમાં શીશ નમાવી વાહ વાહ. અને કહે છે ગુરુદેવ, હું આપનું શિષ્ય બન્યો છું, આપ જે આજ્ઞા કરશો એનું હું પાલન કરીશ. જીઓ જીઓ. પેલા સંત મહાત્મા કહે છે જા બેટા પોલીસને હવાલે થઈ દે, તારી જાતને પોલીસ સ્ટેશને સોંપી દે, મારો વાલો હવ હારાવાના કરશે. ગુરુનું વાક્ય શિરોમાન્ય ઘણી, અરે અરે. સંતનું વાક્ય શિરોમાન્ય ઘણી. મોગલા ડાકુ પોલીસ સ્ટેશને હાજર થાય છે. સાહેબ પીએસઆઈને કહે છે મને એરેજ કરી લો. કોણ છે તું? પેલા ભિખારીના વેશમાં હતો ને એટલે એને પીએસઆઈ ઓળખી ના ક્યો. કોણ છે તું? સાહેબ હું મોગલા ડાકુ. આ હા, મોગલા ડાકુનું નામ સાંભળી પીએસઆઈના પગ ધ્રુજવા લાગ્યા. તને એરેજ કરવાનું કામ મારું નહીં, ડીએસપીને બોલાવવા પડશે. કરનાલથી ડીએસપીને બોલાયા છે અને ડીએસપીએ મોગલા ડાકુને એરેજ કર્યો છે. વાહ વાહ. ડીએસપી તારા માથે તો 1000 રૂપિયાનું ઇનામ છે અને જાતે તું પોલીસ સ્ટેશને હાજર થયો છે. આવું પરિવર્તન તારા જીવનમાં ક્યાંથી આવ્યું? મોગલા ડાકુ કહે છે એક સંતના આશીર્વાદથી, એક સંતના સત્સંગથી હું ડાકુમાંથી માનવ બન્યો છું.
અને મારા ગુરુનું વાક્ય શિરોમાન્ય ગણી અને આજ હું પોલીસ સ્ટેશને હાજર થયો છું. આપ મને એરેસ્ટ કરી લો, જે શિક્ષા કરશો એ મને કબૂલ છે. મોગલા ડાકુનો કોર્ટમાં કેસ ચાલ્યો છે. ન્યાયાધીશે જજમેન્ટ આપ્યો છે કે મોગલા ડાકુ જાતે પોલીસ સ્ટેશને હાજર થયો છે, એનો પોતાનો ગુનો એકરાર કર્યો છે, કબૂલ કર્યો છે, એટલે એને બાઇજ્જત છોડવામાં આવે છે, કોઈ સજા ફરમાવવામાં આવતી નથી. વાહ વાહ. સંતના આશીર્વાદ, સૂળીની સજા સોયથી અને મોગલા ડાકુ આજે તો સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન, જ્યું જ્યું પગ આગે ધરું ત્યાં કોટી યજ્ઞ પર હોય. વાહ વાહ. સંતના સત્સંગનો આ પ્રભાવ કે ડાકુમાંથી પણ માણસ બની શકે છે. સજનો, આપણને પણ અને જુઓ, બંધન અને મોક્ષ, છેલ્લી વાત, એ આપણા મનનું કારણ છે. મનથી માનીએ તો આપણે મુક્ત થઈએ અને મનથી માનીએ તો આપણે બંધનમાં છીએ. બંધન અને મોક્ષ એ આપણા મનનું કારણ છે. તમને એક દાખલો દઉં, 5 જ મિનિટની વારે 3 મિનિટનો દાખલો હોય. એક ગધેડાનો સોદાગર ગધેડા લે વેચ કરે. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ ગધેડા લે ને વેચે, એમાં એને નફો મળે, એમાં એનું જીવન નિર્વાહ ચાલે. અને જ્યાં સાંજ પડે ત્યાં એ ગામમાં ગધેડાને બાંધી દે અને એ રાત ત્યાં રોકાઈ જાય. ગધેડાને કેવી રીતે બાંધે? એક ખૂંટો આપાય ખોડે, એક ખૂંટો આપાય ને વચમાં એક લાંબી દોરી બાંધે. એમાં નરેકડા દોરડા હોય ને, તે પગમાં દોરડું બાંધીને દોરીમાં બાંધી દે. દરેક ગધેડાને લાઈનમાં ઊભા રાખી અને દોરડેથી નરેકડે દોરડેથી દોરી બાંધેલી હોય એમાં બાંધતો આવે. અરે અરે. ગધેડા આખી રાત ઊભા હોય. સવાર પડે ને વળી બીજા ગામમાં રવાના થાય. હવે એક દિવસ એવું બન્યું કે જે નરકડા દોરડા હતા બધા ગધેડાને બાંધવાના, એ દોરડા ઓલો નોકર હેતે એ ગામમાં ભૂલી ગયો. બીજા ગામમાં આવ્યા, સાંજ પડી એટલે ઓલો વેપારી સોદાગર એના નોકરને કહેર્યો, ગધેડાને આજ રાત અહીંયા બાંધી દો, આપણે આજ રાતવાસો આ ગામમાં કરશું, સવાર પડે ને બીજે જશું. ઓલો નોકર કે એના શેઠને કહેરો, સોદાગરને, અરે ગધેડાને બાંધવાના દોરડા તો હું ભૂલી ગયો હું ગામમાં, હવે આજ આખી રાત ગધેડા કેમ ઊભા રહેશે? સોદાગર કે કાંઈ વાંધો નહીં, તું એક કામ કર, ગધેડાને લાઈન બંધ ઊભા રાખી અને ખાલી આમ બાંધવાનો અભિનય કર. આપણે રોજ જેમ બાંધતા હોઈએ ને, આમ બાંધીને આમ ગાંઠ મારી દઈ, આમ દોરડામાં પગ બાંધીને ગાંઠ મારી દઈ, એમ જેવી રોજ બાંધવાનો અભિનય કરતા હતા એમ તું બાંધવાનો અભિનય કર. ઓલા નોકરે લાઈન બંધ ગધેડા ઉપર રાખીને આમ 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 કરતો આવે, આમ આમ અભિનય કરે, ખાલી એક્શન કરે બાંધવાની. બધા ગધેડા લાઈન બંધ એવી રીતે એને બાંધી દીધા એક્શન કરીને. આખી રાત ગધેડા ઉભ્યા હતા, એક ગધેડું ક્યાંય ગયું નહોતું. એને એમ મનથી કે અમે બંધાઈ ગયા, એ રોજ બંધાતા ને એટલે એના સ્વભાવમાં વળાઈ ગયું હતું. સવાર પડી એટલે સોદાગરે ઓલા નોકરને કીધું, ચલો હવે ગધેડાને હાકો, આપણે બીજે ગામે જઈ. ઓલું દંડા મારે પણ ગધેડું હાલે જ નહીં. અરે અરે. વળી નોકરે ફરિયાદ કરી સોદાગરને કે આજ ગધેડા હાલતા નથી. કે તો કે છોડ્યા, તો કે બાંધું તો છોડું ને, બાંધ્યા નથી, પછી છોડવાનો સવાલ ક્યાં હે? હા, જેમ તે બાંધવાનો અભિનય કર્યો તો એમ અત્યારે છોડવાનો અભિનય કરીશ તો જ ગધેડા હાલશે. તે ઓલો નોકર આમ આમ કરે ને ગધેડું રવાનું થઈ જાય, આમ આમ કરે ને ગધેડું રવાનું થઈ જાય. એને એમ કે અમે છૂટી ગયા. બંધન અને મોક્ષ એ આપણા મનનું કારણ છે. વાહ વાહ. મનથી આપણે બંધાઈ ગયા છીએ, મનથી બંધન છે અને મનથી મોક્ષ છે. જુઓ, કોઈકનો આશરો રાખજો. એક જંગલની અંદર બકરીઓનું ટોળું બધું ચરીને ઘરે જતું હતું. એક બકરીના પગમાં કાંટો વાગ્યો એટલે એ ટોળાથી વિખૂટી પડી ગઈ, મઢી થઈ ગઈ, ત્યાં જ બેહી રહી. એક સિંહનો પંજો હતો, સિંહનું પંજો એટલે પગલું, ત્યાંથી સિંહ ગયો હશે.
એના આશરે એ બકરી બેહી રહી કે આ મને આવીને મને મદદ કરશે. પછી બીજા પશુ કંઈક આવ્યા રાતના, રીંછ આવ્યું, અનેક પશુઓ, વાઘ આવ્યા, વરુ આવ્યા. આ બકરીને જેવી ખાવા જાય એ બકરી કે ઊભો રે, હું આશરે બેઠી હું, તને ખબર હે મને આ અહીંયા મૂકી ગયો હે. કોણ મૂકી ગયો હે તને? આ જો આ પગલું કેનું હોય જોઈ લે. ઓલે વાઘ વરુ ચિત આ તો કે સિંહનું પણ જોવે કે સિંહ અહીંયા મૂકી ગયો હોય, એનો શિકાર આપણાથી થાય નહીં. તે બધાય પશુઓ ત્યાંથી જતા રહે, જનાવરો બધાય. સિંહ આવ્યો, ખાઉં 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 કરતો. બકરી કરી ઊભો રે, મને પછી ખાજે, હું આશરે બેઠી આવું. કેને આશરે? જો આ પંજો કેનું હોય, આ પગલું કેનું હોય? સિંહ કે આ તમારું હોય, હું તારે આશરે બેઠી આવું. સિંહ વિચાર કર્યો, મારે આશરે બકરી બેઠી હે તો મારાથી ખવાય નહીં. બોલ તારી શું ઈચ્છા છે? એક તો પગમાં મને કાંટો લાગ્યો હોય. સિંહે બકરીના પગમાંથી કાંટો કાઢી દીધો. બોલ હવે શું ઈચ્છા છે? ઓ મારું ટોળું દૂર દૂર જતી રહ્યું, મને મૂકવા હાલ. સિંહે બકરીને ખંભા ઉપર બેસાડી, પીઠ ઉપર એના ટોળા સુધી મૂકી આવ્યો. વાહ વાહ. તો જુઓ, જે રક્ષક હતો, જે ભક્ષક હતો, એ રક્ષક બની ગયો. એ આશરે બેઠી હતી. એમ આપણે આપણા ગુરુનો આશરો રાખજો બધાય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ પૂજ્ય મહારાજના ચરણોમાં વંદન.